કેમ છો છોકરા? હાલો, તો અત્યાર સુધી આપણે પહેલા ચેપ્ટરમાં રસાયણ વિજ્ઞાનના ટોપિક પૂરા કર્યા. હવે આજથી આપણે જીવ વિજ્ઞાનનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. બાયોલોજીનું ચેપ્ટર નંબર 5, જૈવિક ક્રિયાઓ. જો ભાઈ, આ ચેપ્ટર વિસ્તારની દ્રષ્ટિએ ઘણું મોટું છે અને એક થોડાક આગલા વિડીયોમાં પ્રશ્ન હતા કે થોડુંક અક્ષર ઝીણા થાય છે અને વધારામાં એક પ્રશ્ન હતો કે બોર્ડમાં આછું દેખાય છે. ઓટો સિસ્ટમ મોબાઈલમાં સિસ્ટમ હોય એટલે એવું થાય, થોડું બ્લર થઈ જાય. પછી મારો પ્રશ્ન આખો પૂરો થશે તો હટી જાય ત્યારે આ બધી વસ્તુના અક્ષર તમને ક્લીન દેખાશે. હાલો, તો વાંચથી શરૂઆત કરીએ. જૈવિક ક્રિયાઓ ટોપિક ટુ ટોપિક લઈએ. પહેલાં તો જૈવિક ક્રિયાઓ કહેવાય કે ને, આના વિશે પહેલાં એક લેક્ચર લીધેલો હતો પણ હવે માઇકમાં સાઉન્ડના એરરના કારણોસર કેન્સલ થયો. પાછું ફરીથી શરૂઆત કરીએ. જૈવિક ક્રિયાઓ. હવે જો, સજીવોની ક્રિયા વિશે આપણે આ પાઠમાં શીખવાનું છે. સજીવો કેને કહેવાય કે ભાઈ, આપણે નાના હતા તે 6ઠા 7મા ધોરણમાં થોડીક માહિતી આવતી. સજીવ કેને કહી શકાય કે જે 4-5 કાર્ય કરી શકે. શ્વાસ લઈ શકે, પ્રચલન કરી શકે, હલનચલન, જે આહાર મેળવી શકે, જે વૃદ્ધિ પામી શકે, જે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ કરી શકે. આ બધા લક્ષણો જેના હોય ને સજીવ કહી શકે. આ બધા લક્ષણો જ આપણે આ પાઠમાં ભણવાના છે. પણ હવે એ સજીવોની ક્રિયા સાથે ભણવાના છે. તો પહેલા તો જૈવિક ક્રિયાઓનો અર્થ થાય છે સજીવોની ક્રિયા. તો સજીવોની કઈ કઈ ક્રિયાઓ છે જે આપણે પાઠમાં ભણવાની છે અને ઓલ ઓવર સજીવોની કઈ કઈ ક્રિયાઓ આવે છે. તો ભાઈ, સૌથી અગત્યની વાત કરીએ તો સજીવની સૌથી પહેલી ક્રિયા જેને આપણે કહીએ છીએ શ્વસન. કોઈ પણ સજીવ છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય, કેમ કે શરીર માટે જરૂરી જે ઉર્જા જોતી હોય એ શ્વસનની ક્રિયાથી મળીએ. માન લો પહેલા આપણે બધી ક્રિયાઓના નામ લખી લઈએ. પહેલું છે શ્વસન, પછી બીજું છે પોષણ, ત્રીજું છે પ્રચલન, ત્રીજું છે ચોથું છે વહન, પાંચમું છે ઉત્સર્જન, છઠ્ઠું છે વૃદ્ધિ અને 7મી ક્રિયા છેલ્લી છે પ્રજનન. તો આટલા લક્ષણો સજીવમાં હોય છે. કઈ રીતે પહેલા સમજીએ. માન લો શ્વસનની વાત કરીએ તો સજીવો છે 2 પ્રકારના હોય છે. અમુક સજીવો શ્વાસમાં ઓક્સિજન લે છે, જેમ કે બધા પ્રાણીઓ. સજીવોમાં આપણે વનસ્પતિને બગડીએ છીએ. વનસ્પતિ દિવસ દરમિયાન શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે. હવે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું હકીકતમાં એના શરીરમાં શું થાય છે આ પાઠમાં આપણે શીખવાનું છે. કે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લઈ તો જે શ્વસનની ક્રિયા કરે તો શ્વસનની ક્રિયા કાયદેસર ઉર્જા મેળવવા માટે થાય છે. આ આપણે આ પાઠમાં ડિટેલમાં શીખ્યું. વધારામાં પોષણ એટલે શું, પાઠનો આપણો પહેલો ટોપિક છે. પોષણ એટલે શું ભાઈ, તો કે સજીવો જે ક્રિયા દ્વારા પોષક તત્વો મેળવે. પોષક તત્વો કયા કયા છે આપણે પહેલા ધોરણમાં ભણીને આવ્યા. પ્રોટીન, ચરબી અને જેને આપણે કાર્બોદિત કહીએ છીએ, આ બધાને પોષક તત્વો કહેવાય. જે ક્રિયા દરમિયાન આ પોષક તત્વો આપણા શરીરમાં એન્ટર થાય, દેહી ભાષામાં ખાવું, તો આ ક્રિયાને પોષણ કહેવામાં આવે. હવે એના પછીની ક્રિયા છે પ્રચલન. આ આપણે પાઠમાં ભણવાની નથી. પ્રચલનનો અર્થ થાય છે હલનચલન. આના વિશે થોડીક માહિતી આપણે આગલા પાઠ 6થા ચેપ્ટરમાં ભણશું. એના પછી આવે છે વહન. આ આપણે પાઠમાં ભણશું. વહન એટલે શું? વહનનો દેશી અર્થ એવો થાય છે કે કોઈ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું, આને વહન કહેવાય. હવે આપણે આપણા શરીર વિશે આ પાઠ ભણીએ છીએ કેમ કે પાઠનું નામ છે જૈવિક ક્રિયાઓ, સજીવોની ક્રિયા. તો આમાં વહનનો અર્થ એવું થાય છે, માન લો કે આપણે પાણી પીએ છીએ, રોટલો ખાઈએ છીએ, જાય છે આપણે બધા પેટમાં, પણ પેટથી એ આખા શરીરમાં ફેલાય છે. રોટલો છે ફક્ત પેટમાં નથી રહેતો, ત્યાંથી લોહી દ્વારા હૃદયમાં, હૃદય દ્વારા શરીરના તમામ અંગોમાં, પાણી છે પેટમાં તમામ અંગોમાં, ફેફસામાં ઓક્સિજન જાય, નથી આખા શરીરમાં ફેલાય. તો આ બધાને ફેલાવાના ક્રિયાને વહન કહેવામાં આવે છે. શરીરમાં પદાર્થોનું વહન એવું કહી શકાય. એટલે વહન આપણે પાઠમાં ભણશું. આમાં આપણે 2 પ્રકારનું વહન ભણશું. જો કે 2 પ્રકારનું વહન નહીં આવે તો 2 ભાગમાં આપણે વહન ભણશું. એક તંત્ર અને એક વહન તંત્ર, 2 ભણશું. વહનનું મેન કાર્ય કરે છે હૃદય, અને હૃદયમાંથી નીકળતા રુધિરને સ્થળાંતર કરવાનું કામ કરે છે ધમની અને શિરા. તો આપણે એ ટોપિક વિશે ભણશું. પછી વધારામાં એક વહન આપણે ભણશું વનસ્પતિનું, એટલે માનવમાં વહન ભણશું અને સાથે વનસ્પતિમાં વહન ભણશું. એના પછીનો ક્રિયા આવે છે ઉત્સર્જન. હવે સજીવોની વાત કરીએ કે આપણે જે વસ્તુ આહારમાં લઈએ, હવે 100% શુદ્ધ તો હોતી નથી. એમાંથી અમુક વસ્તુ શુદ્ધ હોય છે અને અમુક વસ્તુ અશુદ્ધ હોય છે. તો અશુદ્ધ પદાર્થ જે આપણા શરીરમાં આવેલા છે, નકામા પદાર્થ આપણા શરીર માટે થોડા હાનિકારક છે અથવા તો આપણા શરીર માટે બિનઉપયોગી છે, તો આવા પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢવા પડે છે. પછી પાણી હોય, ક્ષાર હોય કે ખોરાકમાં આવેલા નકામા પદાર્થો, તો જે આપણા શરીરમાંથી બહાર ત્યજવાની ક્રિયા છે, આને ઉત્સર્જન કહેવામાં આવે છે. એમાં 2 પ્રકારનું ઉત્સર્જન ભણશું. એક મનુષ્યમાં આપણે ઉત્સર્જન
અને વધારામાં ભણશું વનસ્પતિની અંદર ઉત્સર્જન. બે ટોપિક આમાં આવશે, માનવ અને વનસ્પતિ. હવે રહી વૃદ્ધિ. હવે આ બે પોઈન્ટ આપણે બહારના છે. આપણે આ પાઠમાં 4 મુદ્દાને કવર કરવાના છે. પહેલો મુદ્દો પોષણ છે, બીજો મુદ્દો શ્વસન છે, ત્રીજો મુદ્દો વહન છે અને ચોથો મુદ્દો ઉત્સર્જન છે. બાકી આ 3 મુદ્દાઓ છે આપણા માટે વધારાના છે. વૃદ્ધિ કેને કહેવાય? તો આપણે બધાને ખબર છે કે સજીવો જ્યારે જન્મ લે ત્યાંથી અંત સમયમાં, પછી વનસ્પતિ હોય, મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય, એ અંત સમય સુધી સતત એનામાં વૃદ્ધિ અમુક ટકા થતી રહે છે. અમુક ઉંમર પછી શરીરની વૃદ્ધિ અટકે છે, પણ વૃદ્ધિ જન્મ સાથે કરે છે. જન્મે ત્યારે જેવો સજીવ હોય એવો અંત સુધી નથી રહેતો. તો શરીરના વધવાની ક્રિયાને વૃદ્ધિ કહે છે, ગૌણ વસ્તુ છે. અને પ્રજનન અગત્યની વસ્તુ છે. ઘણા લોકો આપણે પ્રજનનને સમજવામાં થોડુંક આડોળવું માઇન્ડ કરીએ છીએ. બાકી પ્રજનન એટલે શું? માન લો દુનિયામાં હું એક સજીવનું ઉદાહરણ આપીને સમજાવું. માન લો કે હાલમાં અત્યારે કોઈ તમારી પાસે ખેતરમાં મગફળીનો સમય છે, ખેતરમાં મગફળી છે. ધારો કે મગફળીના વાવેતર સમયે આજે દુનિયા આખાની મગફળીના બીયા પૂરા થઈ ગયા, ધારો કે. હવે હાલમાં દુનિયામાં ક્યાંય પણ મગફળી નથી. આપણે લોકોએ આશાએ વાઈ દીધી કે ભાઈ હવે થોડાક સમય પછી મગફળી છે આપણી પાસે ઉત્પાદન સ્વરૂપે મળશે, એટલે પાછું બી અનાજમાં આવી જશે. પણ કંઈક રોગના કારણોસર અથવા તો કંઈક બીજા આડાડવા પ્રશ્નોના કારણોસર મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો. તો હવે તો પહેલા પૃથ્વીમાં ક્યાંય મગફળી રહી નથી ને હવે મગફળીનો પાક ફેલ થયો. તો સરવાળે પૃથ્વી ઉપરની મગફળીની પ્રજાતિ વહી જાય. કહેવાનો અર્થ એટલો છે, પૃથ્વી ઉપર કોઈ પણ પ્રજાતિને ટકી રહેવા માટે પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો નવા સજીવની ઉત્પત્તિ કરવી પડે છે. ન કરે તો એ જાતિ લુપ્ત થતી જાય. જેમાં મગફળીનું ઉદાહરણ આપ્યું. માન લો કોરોના આપણી અંદર હતો, હવે જેનેટિક કોષોમાં કોરોનાની અસર થતી હોત તો પૃથ્વી ઉપરથી મનુષ્ય જાતિને માટે બહુ હાનિકારક અસરો આવી છે. એટલે પ્રજનનની ક્રિયા પૃથ્વી ઉપર કોઈ પણ જાતિને ટકાવી રાખવાની ક્રિયાઓ છે, જેના માટે આપણે અલગથી આપણે ભણશું 7મું. એટલે એ પણ આપણે આ પાઠ પર નથી ભણવાનું. તો હવે અત્યારેથી આપણે સ્ટાર્ટ કરીએ વનસ્પતિમાં પોષણની ક્રિયા. પોષણ છે આપણે બધાને ખબર છે કે પોષણ છે 2 રીતે થાય છે. 2 રીતે થાય. અત્યાર સુધી આપણે દર વખતે ભણતા આવ્યા. એક એવું પોષણ છે જે સ્વયં છે અને એક એવું પોષણ છે જે પર છે. પર અને સ્વયં એટલે શું? સ્વયંપોષી અને પરપોષી કેને કહેવાય? જે સજીવોને કોઈ અન્ય સજીવની જરૂર પડતી જ નથી. ઉદાહરણ તરીકે વનસ્પતિ છે, ઘણા પ્રકારના પાણીમાં રહેતા એવા બેક્ટેરિયા છે, જેની અંદર પોતાની અંદર હરિતકણ મતલબ ક્લોરોફિલ છે, જેના દ્વારા પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો આવા સજીવોને કોઈ અન્યની જરૂર નથી પડતી. ફક્ત સૂર્યપ્રકાશ, જમીન અથવા તો અન્ય જગ્યાએથી મળતા પદાર્થો દ્વારા એ પોતાનું પોષણ મેળવી લે છે. તો આવા સજીવોને સ્વયંપોષી કહેવાય. પહેલો પ્રશ્ન આપણો આજનો આનો રહેશે. બીજો પ્રશ્ન છે પરપોષી વિશેનો. પરપોષી એટલે જે આપણે બધા પ્રાણીઓને બધા કે જે સજીવ પોતાનો ખોરાક પોતે નથી બનાવી શકતો. આપણા કોષોમાં હરિતકણ નથી, કણક સૂત્ર છે, જે ઉર્જા કાર્બોદિતનું ટ્રાન્સલેશન કરી અને એટીપી એડીનો ટ્રાઇસાઇન ફોસ્ફેટ બનાવી શકે, પણ સૂર્યપ્રકાશથી ઉર્જા નથી બનાવી શકતા. તો આવા સજીવોને પરપોષી કહે છે, જે બીજા સજીવોને આહાર સ્વરૂપે લઈ અને પોતાનું પોષણ મેળવે. તો એમાં આપણે 2 સજીવો ભણશું, અમીબા અને મનુષ્ય. ભાષણને અહીં રોકીએ, શરૂઆત કરીએ ચેપ્ટરની. તો આજે આપણે પહેલો ટોપિક ભણશું ભાઈ પ્રસ્તાવનાઓ છે, જેમાં અગત્યની વસ્તુ બીજું કંઈ છે નહીં. એટલે પ્રસ્તાવનાને બસ ખાલી એટલા શોર્ટમાં સમજાવી કે એટલી ક્રિયાઓને આપણા પાઠમાં શીખવાની છે. હવે એમાં આપણે પહેલો ટોપિક લઈએ પોષણ સજીવોમાં. તો સજીવોમાં પોષણની આ 2 ક્રિયાઓ છે. એમાં આપણે આજે બોર્ડ લખતા, આપણે વિડીયોમાં ફક્ત બોર્ડ લખતા માર્ક કેમ લખાય એવા જ પ્રશ્નો ઉપર ભાર દેશું. તો પહેલો આપણો 3 માર્કનો પ્રશ્ન રહેશે, સ્વયંપોષી એટલે શું અને તેની ક્રિયાવિધિ તબક્કા સાથે સમજાવવાના છે. તબક્કા આજ સુધી પરીક્ષામાં પૂછાયેલા નથી, બાકી સ્વયંપોષીનો પ્રશ્ન પ્રક્રિયા સાથે કરાવી દીધો. અને એ પ્રક્રિયા મેં પહેલા પાઠમાં કરાવેલી હતી, પ્રકાશ સંશ્લેષણની. ન જોઈએ તો કંઈ વાંધો નહીં. હાલો સ્ટાર્ટ કરીએ. હાલો તો પહેલો પ્રશ્ન આપણો પાઠના 7-8 પ્રશ્ન છે, જેમાંનો પહેલો પ્રશ્ન છે કે સ્વયંપોષીમાં પોષણ પદ્ધતિ સમજાવો. અને રાસાયણિક સમીકરણ સાથે તબક્કાઓની આપણે લખશું ખરા, પણ હવે તબક્કાઓ છે પરીક્ષામાં આ સુધી પૂછાયા નથી. તમારે પરીક્ષાના છેલ્લા 5 વર્ષના પ્રશ્નો જોતા હોય તો આપણો જે આગલો છેલ્લા પાઠનો વિડીયો છે અથવા તો એની આગલો વિડીયોમાં લિંક નાખેલી છે, તો એ સાથે આ વિડીયો સાથે હું કમ્બાઈન એક લિંક મોકલી દઈશ, જેમાં આપણો લીથો મળી જશે, જેની અંદર બધા જ પાઠના પ્રશ્નો તમને મળી જશે કે અત્યાર સુધીના 2021થી લઈને 2025 સુધીના સાલમાં કેટલા પ્રશ્નો બોર્ડમાં પૂછાયેલા છે. હાલો તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન કે સ્વયંપોષીમાં પોષણ, સ્વયંપોષી સજીવોમાં, સજીવ એક શબ્દ ખવાયેલો છે, સ્વયંપોષી સજીવોમાં પોષણની ક્રિયા સમજાવો અને રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. પહેલા તો સ્વયંપોષી કીને કહેવાય? તો આપણે બધાને ખબર છે સ્વયંપોષી સજીવોમાં વનસ્પતિનો ઉલ્લેખ થાય છે. તો આપણે છે ને પ્રશ્નના લેખિતમાં કઈ રીતે માર્ક લેવાના છે ને એ આપણે
ઓનલાઈન વિડીયોમાં શીખવાના છે. પછી છેલ્લે પરીક્ષાના એન્ડ સમયે આપણે વિડીયો બનાવશું, શોર્ટ વિડીયો, જેની અંદર હું PDF બનાવીશ અને ઓનલાઈન લેક્ચર ગોઠવીશ સ્માર્ટ બોર્ડમાં, જેની અંદર દરેક પ્રશ્ન PDFમાં લખેલા હશે અને એને આપણે સોલ્યુશન કરશું. તો પાર્ટ વાઇઝ એવું લેશું આપણે. પણ અત્યારે હાલમાં આપણે જોઈએ કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ એટલે શું. તો આપણે માર્ક લેવાના છે લેખિતમાં. તો લેખિતમાં કઈ રીતે માર્ક લઈ શકાય? તમને સ્વયંપોષી વિશેની માહિતી આપી, તો સ્વયંપોષી વિશેનો પ્રશ્ન પૂછેલો છે. તો પહેલું તો સ્વયંપોષીની વ્યાખ્યા, પછી સ્વયંપોષીનું કાર્યવિધિ, કે ભાઈ એ કઈ રીતે શ્વસનની ક્રિયા કરે છે અને પ્રક્રિયાનું નામ શું છે. આવા 2-3 મુદ્દા બનાવવાના. હવે લેખિતમાં કેવું હોય છે કે લેખિતમાં આપણે થોડુંક લેન્થ પર વધારવાની હોય. તો આપણો જે લાલ હાસ્યનો ભાગ છે એને આપણે એરાને નોટિસ કરી દરેક મુદ્દા વચ્ચે એક લીટી છોડતી જાવ. લખવું મહત્વની વસ્તુ છે. તમે પરીક્ષામાં જાઓ તો પરીક્ષામાં તમને અને મને કોઈ નથી ઓળખતા, કેમ કે પરીક્ષા ભરવા જાય ને પેપર જ્યારે આપણે બોર્ડના જે અધિકારી છે અથવા તો પરીક્ષા લેવાના નિરીક્ષક છે તેને આપણે પેપર જમા કરાવીએ, પછીથી આપણું કામ પતી ગયું. બારકોડ સ્ટીકરમાંથી ખાખી સ્ટીકર લાગી ગયું, તમને મને કોઈ નથી ઓળખતા. ના, આપણી ઓળખ આપણા અક્ષરથી છે. એટલે લખાણ સારું હોવું જોઈએ. ક્લાસમાં તો અવારનવાર કહેતા હોય છે, ઓનલાઈન વિડીયોમાં પાછી એકવાર માહિતી આપી દો. તો આપણે પહેલો મુદ્દો કરી જેની અંદર આપણે સ્વયંપોષીની વ્યાખ્યા લખ્યું કે જે સજીવો, હાવ સિમ્પલ ભાષામાં જેનાથી વાંચવાવાળા શિક્ષકને આપણી વ્યાખ્યા સરળતાથી સમજાઈ જાય. જે સજીવો પોતાનો ખોરાક પોતે બનાવી શકે, આવા સજીવોને સ્વયં પોષી સજીવો કહે છે. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકે. આમાં અગત્યનો મુદ્દો શું થયો? બસ ખાલી વ્યાખ્યા. આમાં કોઈ એવો અગત્યનો મુદ્દો આવેલો નથી. તો એની નીચે અંડરલાઈન કરી દો કે આપણે કોની વ્યાખ્યા આપેલી છે. તો કે ભાઈ આપણે સ્વયંપોષીની વ્યાખ્યા આપેલી છે. હાવ સરળ વ્યાખ્યા, કોઈ અઘરા શબ્દનો ઉપયોગ કરવાની જરૂર નથી. બોર્ડમાં 2-3 વર્ષ પહેલા બધા જ ધોરણમાં એ માહિતી આપી દીધી છે ગવર્મેન્ટે કે બધા પોતપોતાની ભાષામાં લખી શકે છે ભાઈ. મતલબ કે તમારે કઈ હાર્ડ એવા શબ્દનો ઉપયોગ ન કરો, અભિસરણ ને આ ને તેને એવા શબ્દોનો ઉપયોગ ન કરો, સરળતાથી લખી નાખો. પાણીનું વહન થાય છે કે આનું વહન થાય, ચાલે. કોઈ હાઈફાઈ દેખાવ કરવાની જરૂર છે નહીં. જે પદ્ધતિથી સરળતાથી શિક્ષકને તમારો જવાબ સમજાઈ જાય એ રીતે લખવાનું. હાવ સરળ પદ્ધતિમાં આપણે લખ્યું ભાઈ કે જે સજીવો પોતાનો ખોરાક પોતે બનાવી શકે એવા સજીવોને સ્વયંપોષી કહેવામાં આવે. હવે વનસ્પતિ દિવસે કંઈક કામ અલગ કરે, રાત્રે અલગ કામ કરે. આપણે એક મુદ્દો એનો બનાવીએ અને એક મુદ્દો એની પ્રક્રિયાનું નામ લખીને બનાવીએ. તો એક મુદ્દો બનાવીએ ભાઈ કે વનસ્પતિ દિવસ દરમિયાન આપણા કરતા ઊંચું કામ કરે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ તો શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લેશે. તો આપણે લખીએ કે ભાઈ વનસ્પતિ દિવસ દરમિયાન શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન ત્યાં જશે. રાત્રિ દરમિયાન ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ કરે. હા, રાત્રે આપણી જેમ કામ કરે. જેમ આપણે 24 કલાક ધવાડીએથી સતત કાર્બન ડાયોક્સાઇડ ફેંકા કરીએ એમ એ નથી કામ કરતું. દિવસ દરમિયાન જેટલો ઓક્સિજન બનાવે છે એના અમુક ટકા ઓક્સિજન પોતાના કોષોને જીવિત રાખવા માટે રાત્રિ દરમિયાન કામ કરે છે. તો આપણે એક મુદ્દો એ બનાવીએ કે ભાઈ સ્વયં પોષી સજીવો, જે આ સ્વયંપોષી સજીવો છે એ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન શ્વસનમાં ઓક્સિજન લે છે અને CO2 મુક્ત કરે છે. એટલે તો આપણે ઘણી વખત કહેતા હોય કે રાત્રિ દરમિયાન કોઈ વૃક્ષ નીચે રહેવું ન જોઈએ. કેમ? ના કંઈ એવું નથી, અંધશ્રદ્ધાનો ટોપિક નથી આવતો, ના કંઈ કે એવું કંઈ છે કે આ છે તે કે આપણે વાત નહીં કરીએ. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે કે રાત્રિ દરમિયાન વૃક્ષો હોય છે, 1-2 વૃક્ષોને આપણે વાત કરીએ, મતલબ પીપળો વાત કરીએ, છોડમાં તુલસીને વાત કરીએ, તો આના સિવાયના લગભગ વૃક્ષો રાત્રિ દરમિયાન છે ને ભાઈ શ્વાસમાં ઓક્સિજન લે તો ઓક્સિજનની કમી થાય. હવે પવન ગતિમાન હોય તો ઠીક છે, રાત્રિનો પવન સ્થિર હોય અને ઓક્સિજનની કમી થાય તો ઉઠો થાય તમને થોડુંક માથાનો દુખાવો આવો પ્રશ્ન રહે. કેમ કે એ દરમિયાન એ પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, તમે પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો. તો દિવસ દરમિયાન શું લે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ.
રાત્રિ દરમિયાન શું લે છે તો કે ઓક્સિજન, વિરોધી વાયુ કાઢે છે. હવે કઈ ક્રિયા દ્વારા અને કયા કણ દ્વારા આ ક્રિયા કરે છે તો આપણે લખશું ભાઈ કે વનસ્પતિ ક્લોરોફિલ લખો કે હરિત કણ લખો, બંને ચાલે. હરિત કણ એક કણ છે જેની અંદર લીલા કલરના દ્રવ્યને ક્લોરોફિલ કહેવામાં આવે, રંજક દ્રવ્ય. તો આપણે બુકમાં ક્લોરોફિલ છે તો ક્લોરોફિલ શબ્દ વાપરશું ભાઈ કે આ સજીવો સ્વયં પોષી સજીવો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરી ખોરાક બનાવે છે. ઉદાહરણ તરીકે લખવા હોય તો ઉદાહરણ તરીકે વનસ્પતિ, સૂક્ષ્મ જીવો લખવાનું, સ્વયંપોષી હો ભાઈ, કેમ કે સૂક્ષ્મ જીવો બે પ્રકારના હોય છે વગેરે કરી નાખો. ઘણા બધા સજીવો છે જે શ્વાસમાં આ રીતની ક્રિયાઓ કરે છે. હવે આપણે અત્યારે 3 મુદ્દાની અંદર એક બાર કવર કર્યો જેની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ સમજાવી છે. તબક્કા પૂછાયેલા નથી તો તબક્કાને એક્સ્ટ્રા ટોપિકમાં ખાલી તમને સમજાવું કે તબક્કા શું છે. 3 મુદ્દા આપણી બુકની અંદર છે પણ હવે આપણે લખવાનું સમીકરણ કે ભાઈ હવે આ માહિતીમાં તો કઈ વસ્તુ એવી છે જે તમને ન આવડે કે આવી કઈ વસ્તુ છે શિક્ષકને ખબર ન હોય, એટલે એવું લખો કે જે શિક્ષકને ખ્યાલ છે. ઘણી વખત એવું થાય છે કે આપણે લોકો બુકમાંથી કે નવનીતમાં કોપી ટુ કોપી બિહાડવામાં મગજમાં ફિટ કરતા હોય છે, પછી એકાદો મુદ્દો ખવાઈ ગયો બધી વાસણ પેરે ફેલ થઈ જાય. એટલે જે તમને ખબર છે ને જે શિક્ષકને ખબર છે એવો જવાબ લખો. હું આપણે જવાબ લખાયો જે સજીવ પોતાનો ખોરાક પોતે બનાવીને સ્વયંપોષી કહેવાય. આ દિવસે કાર્બન ડાયોક્સાઇડ લે, રાત્રે ઓક્સિજન લે અને એના અંદર ક્લોરોફિલ નામના કણ દ્વારા ક્લોરોફિલ નામના દ્રવ્ય દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. ભાઈ હાવ સિમ્પલ. કોણ કોણ છે તો કે વનસ્પતિ અને સૂક્ષ્મ જીવ. આપણે એક રાસાયણિક સમીકરણ લેવું જેની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવશું. તો હવે એ સમીકરણ કયું છે ભાઈ? તો આપણે પહેલા કરી ગયા. વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે તો કે કાર્બન ડાયોક્સાઇડ. મૂળિયાએથી શું ખેંચે છે તો કે પાણી. કઈ બે વસ્તુની હાજરીમાં? તો પહેલી વસ્તુ હતી સૂર્યપ્રકાશ અને બીજી વસ્તુ હતી ક્લોરોફિલ ની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે ત્યારે એક ખોરાક બનાવે જેનું નામ છે ગ્લુકોઝ પ્લસ સાથે એક વાયુ ઉત્પન્ન કરે ઓક્સિજન અને એક અન્ય વસ્તુ ઉત્પન્ન કરે પાણી. જો શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ લે, પાણી લે, ઓક્સિજન કાઢે, પાણી કાઢે, આપણે પહેલા પાઠમાં શીખી લેવા. અને સાથે ગ્લુકોઝ બનાવે છે. સંતુલન કરવા માટે ટ્રીક હતી, યાદ હોય તો તમને, કાર્બન 6 તો અહીંયા 6 કરો, હાઇડ્રોજન 12 તો અહીંયા 12 કરો, ઓક્સિજન 6 તો અહીંયા 6 કરો. આ રીતે સંતુલન કરી શકાતું નથી પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરેક સજીવમાં સેમ થાય છે. એક જ સમીકરણ છે આખી દુનિયામાં, તો પછી આના માટે ટ્રીક બનાવવામાં શું વાંધો? એટલે કાર્બન 6 તો ખાલી 6 મૂકી દેવાના, હાઇડ્રોજન 12 તો અહીંયા 12 મૂકી દેવાના, અહીંયા ઓક્સિજન 6 છે તો ગણવાનું નહીં, ફક્ત ઓક્સિજન 6 મૂકી આવવાના. હવે પાણી તમે 12 લવશો તો એનાથી અડધું પાણી વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વાયુ રંધ્ર આગળ આવશે જેના દ્વારા એ મુક્ત કરે છે. લો આ થઈ ગયું આપણું રાસાયણિક સમીકરણ જેમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈ ઓક્સિજન મુક્ત કરે, મૂળિયાના પાણી જેટલું ખેંચે એમાંથી અડધું પાણી મુક્ત કરે અને સાથે એક ખોરાક બનાવે છે ગ્લુકોઝ. આ વનસ્પતિની શ્વસનની ક્રિયા પૂરી થઈ. પછી હું પછી એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. અત્યારે આમાં 3 તબક્કામાં ક્રિયા થાય છે. પહેલી ક્રિયા શું ખબર? પહેલો તબક્કો શું કે જે પ્રકાશ ઉર્જા આવી ને, પ્રકાશ ઉર્જાનું પહેલું કામ છે ભેગું કરવું. આપણે વરસાદના પાણીએ માન લો સબમાં વરસાદનું પાણી ઉતારીને આખું વર્ષ પાણી હલવવા માટે પહેલા એકઠું તો કરવું પડશે ને. તો વનસ્પતિ કામ શું કરે કે જે આ ક્લોરોફિલ છે ને એના દ્વારા પ્રકાશ ઉર્જાનું પહેલા શોષણ કરે. તમને બુકમાં તબક્કા દેખા, તબક્કાને હું લેખિતમાં નથી લેતો કેમ કે બોર્ડમાં પૂછાયેલા છે. તો પહેલું કામ શું કરે છે ભાઈ? ઈ લખવા હોય તો તમે બેઠે બેઠા લખવા પડે, એમાં કાપકૂપ ન ચાલે. તો પહેલું કામ શું કરે કે જે સૂર્યપ્રકાશ આવ્યું છે એને પહેલા તો ક્લોરોફિલ સંગ્રહ કરે. હવે આ પ્રકાશ ઉર્જા છે એનાથી આપણું કામ નથી હાલવાનું, તો આ ઉર્જાનું રૂપાંતર થાય. બીજો ટોપિક તો કે આ જે પ્રકાશ ઉર્જા છે એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. કેમ? એ રાસાયણિક ઉર્જાથી આપણે વિઘટન કરવાનું છે. કેનું વિઘટન કરવાનું છે? 2 પ્રક્રિયકનું. બીજા મુદ્દામાં લખવાનું ભાઈ કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પાણીનું વિઘટન કરી હાઇડ્રોજન ને ઓક્સિજન છૂટા પાડવા. એક મુદ્દામાં આને તોડવાના, એક મુદ્દામાં આને તોડવાનું છે.
બીજા મુદ્દામાં લખવાનું ભાઈ કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પાણીનું વિઘટન કરી ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા કરવા. અને ત્રીજો મુદ્દો, હવે સમજવા જેવો મુદ્દો છે ભાઈ. શું મુદ્દો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું, સાંભળજો, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. હવે અહીં જોજો હેરખે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બોદિતનો અર્થ થાય કાર્બન વાળો ઘટક. આ કાર્બન વાળો ઘટક છે, આમાંથી આ બનાવવું છે. તો પહેલા મારે કરવું શું પડે? અહીંથી ઓક્સિજન કાઢવા પડશે. જે પણ કોઈ પદાર્થમાંથી ઓક્સિજન નીકળે તો એ ક્રિયાને શું કહેવામાં આવે? રિડક્શન. એટલે આનું રિડક્શન કરીને મારે આ બનાવવાનું છે. તો મુદ્દો કઈ રીતે લખો? કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં શું કરવામાં આવ્યું છે? રિડક્શન. આ રીતે સમજવું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન નીકળશે તો આ 6 કાર્બન 6 પાણીના અણુ સાથે જોડાઈને ગ્લુકોઝ બનાવશે. એટલે આ જે છે કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન કાઢવાનો છે. તો કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય છે? રિડક્શન. ઓક્સિજન દૂર થાય એટલે આમ લખ્યું કે કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિત બનાવવા માટે શું થયું છે? રિડક્શન. એટલે એવું લખેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિતમાં રિડક્શન. આ રીતે 3 મુદ્દાને સમજવાના. પાછા એકવાર રિવિઝન કરું. પહેલું, પ્રકાશ ઉર્જાનું ક્લોરોફિલ દ્વારા શોષણ કરો. પછી પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં ફેરવો અને એના દ્વારા પાણીનું વિઘટન કરો, હાઇડ્રોજન ને ઓક્સિજનમાં. 2 થયું. હવે ત્રીજો મુદ્દો, જે તમારી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે, આ કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજનને કાઢો એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું. તો લખવાનું કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં ફેરવવા માટે શું કરવામાં આવ્યું? તો કે રિડક્શન. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. આ રીતે 3 મુદ્દા છે. હવે એ તમારે લખવા હોય તો આ પ્રશ્નની પાછળ કોપી ટુ કોપી લખી નાખજો. પણ બોર્ડની અંદર લીથામાં ફક્ત એટલો જ પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ એટલે શું, અને સોરી સ્વયંપોષી એટલે શું સજીવો, અને આ સજીવોની રસાયણિક પ્રક્રિયા જણાવો. આ પ્રશ્ન 2-3 વાર પૂછાયેલો છે. સ્વયંપોષી એટલે શું ને વિષમપોષી એટલે શું? હવે આ પૂછાય તો તમારી રીતે બનાવી શકો. જે સજીવ પોતાનો ખોરાક પોતે બનાવી શકે, લીથામાં હવે પ્રશ્ન દેખાશે. સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચેનો તફાવત આપો. તો વિષમપોષી એટલે પરપોષી. તો હું લખશું જે સજીવો પોતાનો ખોરાક પોતે બનાવી શકે તેને સ્વયંપોષી કહે છે. તો ઓલામાં આપણે શું લખશું? જે સજીવ પોતાનો ખોરાક પોતે બનાવી શકતા નથી આવા સજીવોને શું કહેવામાં આવે છે? વિષમપોષી. બીજો મુદ્દો લખશું કે આ ભાઈ સજીવો છે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેશે અને રાત્રે ઓક્સિજન લેશે. તો વિષમપોષીમાં શું લખ્યું કે આપણે દિવસે કયો વાયુ લઈએ? ઓક્સિજન. રાત્રે કયો લઈએ? ઓક્સિજન. આ રીતે મુદ્દો બનાવશું. ત્રીજો મુદ્દો કે અહીંયા પ્રકાશ સંશ્લેષણ, સોરી આમાં શું મુદ્દો બનાવવાનો? ત્રીજો મુદ્દો કે ભાઈ સ્વયંપોષી ક્લોરોફિલ દ્વારા પોતાની ઉર્જા મેળવે છે, ખોરાક બનાવે છે. તો આપણે કણક સૂત્ર દ્વારા પોતાનો ખોરાક બનાવીએ છીએ. હવે ચોથો મુદ્દો તો લખવાની જરૂર નથી, ઉદાહરણ લખી તો લખી શકાય કે સ્વયંપોષીમાં વનસ્પતિ અને પર વિષમપોષીમાં પ્રાણીઓ. આ રીતનો મુદ્દો તફાવત ન બનાવી શકાય. તફાવત હોય નથી બનાવતો, હાવ સિમ્પલ મુદ્દો છે. એવું લાગે તો કોમેન્ટ કરજો, તો આપણે વિષમપોષી અને સ્વયંપોષીનો તફાવત બનાવી લેશું. હવે શાંતિથી સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. હવે તમારે આમાં તબક્કા લખવા હોય તો ખાલી ટેમ્પરરી દર્શાવી દો. આ રીતે તબક્કા ઓ કરી અને ડેશ કરીને અહીંથી 3 તબક્કાઓ વિશે લખવાનું. જો લખવું હોય તો જરૂરી નથી ભાઈ, આગળ મેં કીધું એમ, આ તો રહી ન જાય એના માટે કરાવી દો. તબક્કામાં લખવાનું. પહેલો તબક્કો ભાઈ તો કે ભાઈ પ્રકાશ ઉર્જાનું ક્લોરોફિલ દ્વારા શોષણ. પહેલું કામ કરો, પ્રકાશ ઉર્જાનું શોષણ કરવાનું. બીજું કાર્ય કરો, પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરો. કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. અને આના દ્વારા શું કરવાનું? તો કે આના દ્વારા કામ કરવાનું છે કે ભાઈ H2O અથવા તો આપણે ગુજરાતીમાં જ લખીએ કે પાણીનું રૂપાંતર કરી પાણીનું રૂપાંતરણ, પછી ડેશ કે પાણીનું વિઘટન H2 અને O2, H2 અને O2 મતલબ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કરવું. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું. હા, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યું ને એ રાસાયણિક ઉર્જા વડે પાણીનું વિઘટન કરી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા કરવા. ત્રીજો મુદ્દો લેવાનો ભાઈ. હવે રોમન આંકડામાં લખો તો વધારે સારું, એબીસીમાં લખો તો વધારે સારું. લાલ હાંસિયામાં પાછા આંકડા દેખાવા ન જોઈએ ભાઈ, બોર્ડના નીતિ નિયમ પ્રમાણે જરા ખાલવાનું.
લાલ હાસ્યો જે આપણો હોય છે એ બની, અથવા પેટા પોઈન્ટ લો લાલ હાસ્યાની અંદર વહી આવો 1 2 3 કરો તો તમારી ઈચ્છા. શું છે ભાઈ? તો કે ત્રીજો મુદ્દો છે કે કાર્બન જે તમે ડાયોક્સાઇડ કહો છો, આ કાર્બન ડાયોક્સાઇડનું, હવે તમે કાર્બોદિત શબ્દ લખો અથવા ગ્લુકોઝ શબ્દ લખો, કાર્બન ડાયોક્સાઇડનું બંને ચાલે. કાર્બોદિત ઈ છે કોણ? તો કે ઈ છે ગ્લુકોઝ. કાર્બોદિતમાં રિડક્શન, મતલબ કે આ કાર્બન ડાયોક્સાઇડમાંથી જ્યારે ઓક્સિજન દૂર થશે અને એમાં પાણી ઉમેરાશે ત્યારે એમાંથી આ કાર્બોદિત એટલે C6H12 અને O6 બનશે. ઓક્સિજન કાઢવા એટલે થ્યુ રિડક્શન અને બેનું શું છે એટલે તો કાર્બોદિત. તો લખવાનું કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. આમ 3 મુદ્દા તમારે બનાવવા પડે જો તમારી ઈચ્છા હોય તો અને પરીક્ષામાં માંગ્યા હોય તો. વિજ્ઞાનના પેપરમાં બાયોલોજી એક એવો વિષય છે ને કે એમાં લોકોનું ટાઈમ વધારે ખવાય છે, કેમ કે છોકરાઓ કમ્પ્લીટ એ કરી જ નથી શકતા કે હું પીછું છે ને કેટલું લખવું છે. આ મગજમાં થોડુંક માહિતીમાં ગૂંચવણ થઈ જાય, એટલે જેટલું માગે એટલું લખો. તમને પૂછ્યું છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેનું રાસાયણિક સમીકરણ સાથે લખો, તમારું કામ પૂરું. તમને તબક્કા નથી પૂછ્યા તો તબક્કા લખવાની જરૂર નથી, જેટલું માગે એટલું લખો. 4 માર્કમાં પૂછાય કોઈ પ્રશ્ન તો ભાઈ આપણી ફરજ બને કે 4 માર્કમાં જેટલો ટોપિક આવ્યો છે બુકમાં એટલું બધું સમજાવવું, એ આપણી ફરજ બને. તો આપણે આ તબક્કા લખવા જોઈએ, પણ તબક્કાની કઈ જરૂર નથી, બોર્ડમાં પૂછાયેલા નથી. લખવા હોય તો એક વખત નીચેનું હટાવી નાખું, સ્ક્રીનશોટ લઈ લેજો. બાકી તમારી ઈચ્છા. અહીંયા અંડરલાઈન કરી દેવાય પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે, અને અહીંયા કાર્બોદિતમાં શું થાય છે? રિડક્શન. સ્ક્રીનશોટ લઈ લો. હાલો છોકરા, તો હવે આના લગતા થોડાક મુદ્દાઓ જે વચ્ચે આવે છે એને પૂરા કરીએ. માની લો કે એક મહત્વનો મુદ્દો આવે છે વચ્ચે. જો પ્રવૃત્તિઓ છે ને એને આપણે ખાલી અત્યારે સમજશું, કેમ કે આપણે અત્યારે લેખિત ઉપર જ વિડીયો બનાવીએ છીએ, તો MCQ આપણે છેલ્લે કાઢશું, જેમાં એવા કોઈ લાગતા MCQ હોય તો લઈ લેશું. બાકી પ્રવૃત્તિઓ છે કેના વિશે છે એની માહિતી થોડીક લેતા જાય. હવે પહેલા તો આ જે તમે તબક્કા ઉપર થાય નીચે થોડીક માહિતી આપેલ છે કે ભાઈ જે મરુ નિવાસી છે, મરુ નિવાસી કેને કહેવાય? કે રણ પ્રદેશના જે સજીવો છે ને રણ પ્રદેશની જે વનસ્પતિ છે એને મરુ નિવાસી વનસ્પતિ કહેવામાં આવે. મરુ એટલે મૃત પ્રદેશની વનસ્પતિ. આ વનસ્પતિઓ છે ને દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ તો લે જ છે આ બધાની જેમ, પણ રાત્રે પણ કાર્બન ડાયોક્સાઇડ લે છે. રાત્રે જે એને પેટાળમાંથી ગરમી મળે છે એ ગરમીના અનુરૂપ આ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જે કાચા મટીરિયલની જરૂર હોય છે ને રાત્રિ દરમિયાન બનાવે. એટલે રાત્રિ દરમિયાન પણ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે મટીરિયલ બનાવવા માટે. એક MCQ હતો, જો કે આપણે સળંગ MCQ લખી નાખ્યું. નીચે 2 પ્રવૃત્તિ આપી ગઈ છે. એમાંની જે પહેલી પ્રવૃત્તિ છે ભાઈ એ પ્રયોગ છે ક્લોરોફિલની એટલે કે હરિતકણની હાજરી ચકાસણી માટેનો, જેમાં પાણીને ઉકાળીને એમાં રીઓના પર્ણને ગરમ કરી અને એને સૂકવીને પછી એને આયોડિનના દ્રાવણમાં રાખો એટલે એક જગ્યાએ તમને હરિતકણ ભેગા થઈ ગયેલ દેખાય, જેનો કાળાશ પડતો ડાઘો મળે. આયોડિનનું દ્રાવણ રાખતા તે ખટાશવાળો રંગ આવે. આવો એક પ્રવૃત્તિ છે જે ફક્ત હરિતકણના ચકાસણી માટે છે. બીજી જે પ્રવૃત્તિ તમને જે વાયુરંધ્રણ નીચે દેખાશે એ કાર્બન ડાયોક્સાઇડ થી વનસ્પતિની વૃદ્ધિ થાય છે એના માટેની ચકાસણી છે, જેને બેલઝારનો પ્રયોગ કહે છે. એમાં 2 બેલઝાર એટલે કાચની પેટીઓની અંદર 2 કુંડાઓ સમાન લીધેલા છે. એકમાં KOH નું દ્રાવણ મૂકેલું છે. એ KOH નું દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તો જે કુંડામાં KOH ની તમે રકેબી રાખેલી છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ કુંડામાં વૃક્ષની વૃદ્ધિ ઓછી થાય, કેમ કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. બેને પ્રકાશમાં મૂકેલા છે અથવા અંધારામાં મૂકો કોઈ પણ પ્રશ્ન નથી. બીજો જે છોડ છે એમાં વૃદ્ધિ થાય, કેમ કે એને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મળે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ થી જ વનસ્પતિની વૃદ્ધિ થાય છે એ સમજાવતો બેલઝારનો પ્રયોગ છે. તો આપણે પ્રયોગને બાયપાસ રાખશું, એમાંથી જરૂરી MCQ લઈ લઈશું. હવે આ સ્વયંપોષી સજીવોના આજના વિડીયોનો છેલ્લો ટોપિક આપણે લઈએ કે ભાઈ સ્વયંપોષી સજીવો છે તો એમાં વનસ્પતિમાં તો કોઈ નાક તો હોતું છે નહીં આપણી જેમ, કે જેના દ્વારા એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે. આપણે તો 24 કલાક ધવાડું શરીર રાખીએ, કાઢ્યા કરીએ લીધા કરીએ કાઢ્યા લીધા કરીએ. વનસ્પતિની અંદર આવું સ્પેશિયલ અંગ તો કોઈ છે નહીં. તો વનસ્પતિ આ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે ને એ વનસ્પતિ પોતાના પાંદડા દ્વારા કરે છે, પણ હકીકતે પાંદડા દ્વારા નહીં, તો પાંદડાની અંદર રહેલા જે સૂક્ષ્મ હોલો હોય છે, છિદ્ર હોય છે, એના દ્વારા કરે. આ જે સૂક્ષ્મ છિદ્ર છે ને એ પર્ણની અંદર છે, તો એને પર્ણરંધ્ર, પર્ણરંધ્ર, રંધ્રનો મતલબ શું? છિદ્ર. પર્ણની અંદરના છિદ્ર પણ કહી શકાય, અથવા તો આનું બીજું નામ છે વાયુ
રંધ્ર મતલબ હવાની અવર જવર કરતા છિદ્ર બે કહી શકાય. હવે આકૃતિ મારી એટલી બધી સારી નથી થતી, તમે બુકમાંથી નવનીતમાંથી સારો લઈ શકો આકૃતિનું. હા, માર્ક લેવા પૂરતી આકૃતિ કરાવે, પણ બેનોની જેમ અને અમુક માસ્ટર હોય છે શિક્ષકો, એની જેમ આપણી આકૃતિ નથી એમ. તો ટેમ્પરરી આકૃતિ સમજાવું. જો વાયુરંધ્ર શું છે તો કે ભાઈ પાંદડાની અંદરના સૂક્ષ્મ હોલ છે, એ ખુલે ને તો એ પાંદડાની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે કાચો મટીરિયલ નીકળ્યો ને, જો ગ્લુકોઝ એ વાપરી લીધું તો મટીરિયલ બે ભેગા થાય, એક ઓક્સિજન અને પાણી, આ બેને બહાર કાઢે અને જે એ બહાર નીકળી જાય એ સમયે વાતાવરણમાંથી હવાને અંદર ખેંચી લે, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાપરશે. એટલે કહેવાનો અર્થ વનસ્પતિ વાયુરંધ્ર દ્વારા બે વસ્તુને બહાર કાઢે, એકને અંદર લે, પણ એ જે અંદર લઈ લે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે બીડાઈ જાય. તો આપણે બે વાયુરંધ્રની આકૃતિ દોરવી પડે, એક ખુલ્લા વાયુરંધ્રની અને એક બંધ વાયુરંધ્રની. તો આપણે કઈ રીતે આકૃતિ દોરી શકાય, તમે આના જગ્યાએ કોઈ સારી આકૃતિ લઈ શકો. ખુલ્લા વાયુરંધ્રમાં આ રીતે રાખવાનું અને બંધ વાયુરંધ્ર હોય ને એમાં થોડુંક આ રીતે કરી દેવાનું અને વચ્ચેનો ભાગ છે ને આમ જરાક ડાર્ક કરી દેવાનો, પેન્સિલ ઘાટું કરી દો તો હાલે. હવે આની બાજુમાં બે રક્ષક કોષો દર્શાવવાના હોય. બુકમાં રક્ષક કોષો અલગ અલગ રીતે છે, તમારી રીતે તમે કોઈ પણ રક્ષક કોષો બુક પ્રમાણે અથવા તો તમારી રીતે દોરી શકો. ભાઈ તમારી ઈચ્છા, હું ટેમ્પરરી તમને આનું કાર્ય સમજાવી દઉં. આ રક્ષક કોષો છે, રક્ષક કોષો આ રીતે દોરવા હોય તો સાદી રીતે દોરી શકાય. ભાઈ આપણે માર્કથી કામ છે, માર્ક મળી જશે આમાં, પણ પછી હાવ તમારે પેઇન્ટિંગ કરવી હોય તો ન થાય. એ મારી માથે પર રક્ષક કોષો બે બનાવી નાખવાના. પછી તમને જેમ ઠીક લાગે. આપણે પાસે બે માર્કમાં જો પૂછ્યો હોય પ્રશ્ન વાયુરંધ્ર વિશેનો, તો આપણી પાસે 5 મિનિટ છે. 5 મિનિટમાં જો તમારાથી સારી આકૃતિ બની શકતી તો એ દોરો. બાકી આ ટેમ્પરરી આકૃતિ દોરશો તમારા શિક્ષક માર્ક ન કાપી શકે. એવું નથી જરૂરી કે બુક પ્રમાણે ટુ કોપી આકૃતિ દોરવી જોઈએ. ક્યાંક ક્યાંક તમારી રીતે પર છેડછાડ કરવી પડે આકૃતિઓમાં. આપણે માનવ હૃદયની આકૃતિ, પાચન તંત્રની આકૃતિ, છેલ્લે ઉત્સર્જન તંત્રની આકૃતિ, બધામાં થોડીક છેડછાડ કરી. હા, હવે આપણે આમાં શું દર્શાવવાનું છે તો કે આ જે બંને આપણે દોર્યા છે ને આને કહેવામાં આવે છે રક્ષક કોષો. રક્ષક કોષો કોણ છે? આ એવા કોષો છે જે વાયુરંધ્રને ખોલવાનું બંધ કરવાનું કામ કરે છે. સાદી ભાષામાં કહીએ તો ગેટકીપર. આપણો સ્કૂલનો ગેટકીપર હોય છે, દરવાજો ખોલવા બંધ કરવાનું કામ કરે છે, એવું કાર્ય કરે છે રક્ષક કોષો. જઈએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ગઈ તો અંદર મટીરિયલ જે ભરાયેલો છે એને બહાર કાઢવાનો છે. કઈ બે વસ્તુને બહાર કાઢવાનું છે? દર્શાવો તો હાલે અને ન દર્શાવો તો હાલે. કઈ વસ્તુ બહાર કાઢવાની છે તો કે ભાઈ ઓક્સિજન અને પાણી. આ બેને બહાર કાઢવા માટે આ રક્ષક કોષો શું કરે તો કે આ વાયુરંધ્રને આમ ખુલે એટલે બહાર નીકળશે અને એ જ સમયે કાર્બન ડાયોક્સાઇડ કેતા હવા, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કઈ અલગથી નથી મળતો, હવાને અંદર ખેંચે છે. તો આ જે તમારું છે આ છે આપણું ખુલ્લું વાયુરંધ્ર. તો આ જે આપણે એરો મારીને દર્શાવી દેવાનું કે આ છે આપણું બંધ વાયુરંધ્ર. આ રીતે દર્શાવી દેવાનું કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ અંદર એટલે હવા અંદર લઈ લીધી તો હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે તો એ સમયે વાયુરંધ્ર ભીડાઈ જશે. હવે પાછું અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરી થશે એટલે ઓક્સિજન અને પાણી જે બનશે એ પાછું વાયુરંધ્ર ખુલશે અને એની અંદરથી પાછા બહાર નીકળશે. આ ક્રિયા સતત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કરતું રહે. જ્યારે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરી થાય એ દરમિયાન રાતના સમયે અમુક વનસ્પતિ આગળ મેં કીધું એમ કરે, બાકી વનસ્પતિમાં આ જે વાયુરંધ્ર છે એ રાતના સમય પૂરતી બંધ રહેશે. હા, ઓક્સિજન લેવા માટે ખુલે છે, અલગ વસ્તુ છે. બસ આપણે એટલું છે. હવે આમાં લખવાની જરૂર નથી, ફક્ત આની આકૃતિ 2 માર્કમાં પૂછાય છે. લખાણ પૂછાયું નથી પરીક્ષામાં, અને પૂછાય તો તમે તમારી રીતે સાદા મુદ્દા બનાવી શકો. 2 મુદ્દા આના બનાવવાના અને 1 મુદ્દો આનો બનાવવાનો કે ભાઈ વાયુરંધ્ર છે. પહેલો સામૂહિક મુદ્દો બનાવવાનો કે વાયુરંધ્ર વનસ્પતિમાં શ્વસનની ક્રિયા કરે છે, મતલબ શ્વાસ લેવાની ક્રિયા કરે છે, જેમ આપણી નાક કરે એમાં આ કરે છે. તે વાયુરંધ્રને ખોલવા અને બંધ કરવાનું કામ કોણ કરે છે? રક્ષક કોષો. બીજો મુદ્દો આનો બનાવવાનો. ત્રીજો મુદ્દો બેનો એક બનાવવાનો કે ભાઈ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન ને પાણી બને છે તો વાયુરંધ્ર રક્ષક કોષો ખોલે છે અને બંને બહાર નીકળે છે અને હવા અને સાથે કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય છે, ગ્રહણ થાય છે. પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે વાયુરંધ્ર બંધ થાય છે. આવા મુદ્દા તમે બનાવી શકો, પણ પરીક્ષામાં કોઈ દી પૂછાયેલા નથી તો આપણે એમાં વધારે ડીપ બની જાવ. પરીક્ષામાં લીથામાં તમને એક આકૃતિ દેખાશે તો આપણે આકૃતિ પર ભારણ રાખશું.
એકવાર દોરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ સારી તો નથી પણ તમારી રીતે જેવી બને એવી રીતે, બુક રીતે બનાવી બુક રીતે. યાદ રાખવું 5 મિનિટની અંદર આપણે આકૃતિ પૂરી કરવાની છે. એટલે બુક રીતે થઈ શકતી હોય તો સૌથી બેસ્ટ એ રીતે જ દોરો, આ રીતે થઈ શકતું તો આ રીતે દોરો, માર્ક બંનેમાં મળશે. સ્ક્રીનશોટ લઈ લો. હાલો, તો લગભગ આપણે વનસ્પતિના ટોપિક છે એ પૂરા કરી નાખ્યા છે. તો એ છતાં એક વખત નજર ફેરવી લઈએ. બેલઝારનો પ્રયોગ પૂરો કરી નાખ્યો. હા, જે વનસ્પતિ મૂળિયામાંથી ફક્ત પાણી નથી ખેંચતું, તમને પેજ નંબર 83 ઉપર નીચેના ભાગમાં દેખાશે કે વનસ્પતિ જ્યારે પોષણની ક્રિયા કરે ને એટલે મૂળની અંદરથી ઘણી બધી વસ્તુ લે. એક પાણી પણ લે છે, સાથે અગત્યના 9માં ભણીને આવ્યા હતા 3 તત્વો. પહેલો તત્વ છે નાઇટ્રોજન, બીજો તત્વ છે ફોસ્ફરસ અને ત્રીજો તત્વ છે પોટેશિયમ અથવા તો આયર્ન. તમે કોઈ પણ વસ્તુ લખી શકો. આવા તત્વ, અન્ય તત્વ એ વનસ્પતિ મૂળમાંથી મેળવે છે. સજીવનો ઉપયોગ નથી કરતી, પણ આવા પદાર્થોને જમીનમાંથી ખેંચે છે. એટલે પછી આપણે 9માં ભણીને આવ્યા હતા કે આવા પદાર્થો ખાલી ન થઈ જાય એ માટે આવા પદાર્થોને આપણે સતત ખાતર દ્વારા, સેન્દ્રિય અથવા તો કૃત્રિમ ખાતર દ્વારા જમીનમાં ઉતારતા રહેવા પડે છે. એટલે એના વિશે શીખીને આવે છે. મૂળિયા પાણીમાં અભિશોષણની ઘટના દ્વારા આ ક્રિયા કરે છે જમીનમાંથી. હવે પાછળના ભાગમાં અકાર્બોદિત નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર કરી અને કાર્બોદિત પદાર્થોનું મેળવાય છે અને બેક્ટેરિયા જીવે છે. કંઈ જરૂરી વસ્તુ નથી. પહેલાના સમયમાં 9મા ધોરણમાં એક નાઇટ્રોજન ચક્ર આવતું, જેમાં માહિતી આવતી કે વનસ્પતિ જેના મૂળમાં, માન લો એક ચીમ્બીકુળની વનસ્પતિ હતી જેના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા થતા. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે વાતાવરણમાંથી ઓક્સિજન લેતા અને ઓક્સિજનથી પોતાની વૃદ્ધિ કરતી. નાઇટ્રોજન નામના તત્વથી મુખ્યત્વે વનસ્પતિના લંબાઈમાં વધારો થાય છે. એટલે જે આપણે લંબાઈવાળા છોડ હોય છે, મકાઈ છે, જુવાર છે, ઘઉં છે, આમાં આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર, યુરિયા જેવા ખાતરો નાખતા હોય છે. તો જે નાઇટ્રોજન મેળવે તો એનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ માં રૂપાંતર કરે. એક એવો ટોપિક છે. નાઇટ્રેટ એટલે NO3 અને નાઇટ્રેટ એટલે NO2 માં રૂપાંતર કરી અને એનાથી કંઈક સંયોજન બનાવે છે. પણ એના વિશેનું આપણે કંઈ કામ લેખિતમાં છે નહીં, તો આપણે અહીંયા લેતા નથી. સ્વયંપોષીના એટલા પ્રશ્ન છે. હવે લેખિતમાં ફક્ત પ્રશ્નો પર અત્યારે ભારણ દઈએ. આખો પાઠ પૂરો થશે પછી એક સાથે બધા MCQ કાઢી લે, જેનો ફક્ત એક લેક્ચર બનાવશું અને એની અંદર આપણે બધા પ્રશ્નો બોર્ડ ઉપર એક સાથે બધાના લખી રાખીએ. એટલે વિડીયો લાંબો નહીં કરી, લખવા માટે ટાઈમ વેસ્ટ નહીં કરી અને બધા પ્રશ્નોની એક સાથે મુદ્દાસર સમજાવતો થાય. એટલે બધા ટોપિકનું પાછું રિવિઝન થઈ જાય. આ રીતે રાખશું. ચાલો, અસ્તુ, જય ભગવાન. કાલના લેક્ચરમાં આપણે વિષમપોષી વિશે થોડીક માહિતી લેવું. વિષમપોષીમાં એક પ્રશ્ન ભણશું પહેલો. કાલનો લેક્ચર થોડોક લાંબો થાય. વિષમપોષીમાં આપણે પહેલો પ્રશ્ન ભણશું અમીબા વિશેનો. અમીબાનો પ્રશ્ન પૂરો થશે એટલે આપણે તાત્કાલિક નવો પ્રશ્નની સ્ટાર્ટિંગ કરશું, જે છે મનુષ્યનું પાચન તંત્ર, જે લગભગ અત્યાર સુધીમાં 3 વખત પૂછાઈ ગયું છે. આખું નથી પૂછાતું, જેટલું માગે તેટલું જ લખવાનું, આપણે ભણશું આખું, જેના માટે આપણે 2-3 વખત બોર્ડ ભરશું. લાંબો પ્રશ્ન છે, લેન્ધી પ્રશ્ન છે, હાવ સરળ રીતથી આપણે ભણશું. તો કાલે અમીબાનું પાચન તંત્ર પૂરું કરી અને પછી આપણે આનું સ્ટાર્ટિંગ કરશું. એટલે થોડોક વિડીયો લાંબો થશે ભાઈ. કાલે અમીબાનો પ્રશ્ન હું લખી રાખીશ, સમજાવી દઈશ. ગૌણ પ્રશ્ન છે, એક જ વખત પરીક્ષામાં પૂછાયેલો છે. અને પછી મનુષ્યના પાચન તંત્રની સ્ટાર્ટિંગ કરશું અને છેલ્લે એને દોરતા શીખશું. એટલે કાલનો પ્રશ્ન આપણો લેક્ચર કલાકની આસપાસ થશે. હાલો, તો જય ભગવાન. અસ્તુ. કંઈ પણ પ્રશ્ન આના લગતા હોય તો ક્લાસમાં પૂછી લેવા. જે શિક્ષકો અત્યારે જે વિદ્યાર્થીઓ ભણે છે અને કોઈ ઓનલાઈન એવા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે તો તે લોકો છે એકવાર કોમેન્ટ કરી દેજો. વિડીયો ઘણા સમય વહી ગયા હોય તો કોઈ વાંધો નહીં, કોમેન્ટ કરજો, એને સોલ્યુશન હું આપી દઈશ. અને આના વિડીયો સાથે કમ્બાઈન લીથો પાછો એક વખત પાછો એડ કરી દઈશ. લીથા પ્રમાણે જેટલા પ્રશ્ન હાલતા જાઓ એટલા જોતા જાઓ, કરતા જાઓ. લગભગ લીથો તમે કરી લેશો એટલે લગભગ તમારું બોર્ડમાં લગભગ ની શ્યોર 56 માર્ક તમને મળી જશે. મારી જવાબદારી. એકાદો માર્ક પ્રશ્ન આમ કે આમ થાય તો પછી ભાગ્ય આપણા, પણ અત્યાર સુધી તો દર વખતે એમાંથી જ આવે છે. તો આપણે એના ઉપર આધાર રાખશું. ચાલો, જય ભગવાન.